પાટણથી સમાચાર પાટણ યુનિવર્સિટીમાં થપ્પડકાંડને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ આગોતરા જામીન ઉપર વધુ એક તારીખ પડી છે। સરકારી વકીલે મુદ્દત માંગતા હવે 26 ડિસેમ્બરે સુનાવણી। ધારાસભ્ય કિરીટ પટેલ ચંદનજી ઠાકોરે કરી હતી આગોતરા જામીન અરજી। પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ આગોતરા જામીન અરજી કરી હતી, જેના ઉપર હવે વધુ એક તારીખ પડી છે। નંબર 1 પાટણના સિટિંગ ધારાસભ્ય છે, અરજદાર નંબર 2 સિદ્ધપુરના માજી ધારાસભ્ય છે અને અરજદાર નંબર 3 કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ કાર્યકર્તા છે। એ લોકો સામે ખોટી ફરિયાદ થઈ છે, એટલે આગોતરા જામીન ઉપર મુક્ત કરવા એવી રજૂઆત હતી। 19મી તારીખે અરજી ફાઇલ થયેલી છે। 21મીએ સુનાવણીમાં સરકારી વકીલ અને આઈઓએ બંને ટાઈમ માગ્યો, એટલે મુદત અને સુનાવણી ટળી 23મી તારીખ ઉપર। ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ થઈ, એટલે આજે સુનાવણી રાખેલ હતી, જેમાં મારી રજૂઆત પૂર્ણ થઈ છે અને સરકારી વકીલે ફરીથી ટાઈમ માગ્યો। એટલે હવે મેટર 26મી તારીખે ફર્ધર સુનાવણી માટે છે। ત્યાં સુધી સરકારી વકીલે સ્પષ્ટ જાહેર કર્યું છે કે અર્નેશ કુમારના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સંપૂર્ણ પાલન સરકારી એટલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર કરશે।